જય માતાજી બધાની। આપણે જો ઘઉંના લોટની ફૂલેલી દડા જેવી રોટલી શીખવી હોય તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો હાલો ચાલુ કરીએ આપણે વિડીયો। તો જો આપણે ઘરમાં 6 જણા છે તો આપણે 6 જણાની રોટલી બનાવવાની છે। તો હાલો હવે બનાવવા મળી। તો આપણે સૌથી પહેલા થોડુંક પાણી નાખશું। તો જો આપણે થોડુંક નાખશું તેલ, એટલે રોટલી છે ને બહુ કૂણી બને। અને જોતા પૂરતું નાખી અને થોડુંક નાખીએ આપણે મીઠું। હવે આપણે આ રીતનું બધું મિક્સ કરીને હવે લોટ સારી લેવું। તો જો અમારા ઘરમાં તો 6 સભ્ય છે એટલે મેં એ રીતનો લોટ બાંધ્યો છે। તમારા ઘરમાં હોય એટલા સભ્ય તો તમે એ રીતનો લોટ બાંધો। તો જો આપણે લોટને બહુ કહળીને એટલે રોટલી બહુ સારી થાય। તો જોતા પૂરતું આપણે આમાં તેલ નાખીને પાછો કહળી લેવું। તો જો આપણે લોટ અસલનો બાંધી લીધો છે તો 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી દેવી। તો લોટ બાંધીને આપણે 2 થી 5 મિનિટ મૂકી દઈએ ને તો રોટલી બહુ સારી થાય। તો જો લોટ બાંધીને 5 મિનિટ થઈ ગઈ છે તો હવે કરીએ આપણે રોટલી બનાવવાનું ચાલુ। હાલો તો કઈ રીતે હું રોટલી બનાવું ને તમે જોઈજો। તો જો આટલી વણાઈ જાય ને પછી થોડુંક તેલ સોપડવાનું, થોડોક લોટ નાખવાનો। અને હવે પછી એને છે ને આપણે આ રીતે આમ કરતું જવાનું એટલે અસલની રોટલી ફૂલાશે। હવે આમ દબાવી દેવાની। થોડોક લોટ આપણે કાઢી લેવાનો। બસ જો હવે વણી લેવું। હવે આમ પોસા હાથે વણવાની રોટલી એટલે અસલની વણાઈ જાય। અને કોરું આપણે પેલા કોરું જ વણવાની એટલે રોટલી બહુ સારી થાય। વચ્ચેથી કોઈ દી વણ્યું નહીં લેવાનું, કોરે કોરે વણીને એટલે રોટલી બહુ સારી થઈ જાય। જો રોટલી બની ગઈ નાની એવી। હવે આપણે શેડવી લેવી। થોડી થોડી શેકાતી જાય ને એટલે આપણે થોડી થોડી ફેરવતી જવાની। તો જો કેવી દડા જેવી રોટલી થઈ ગઈ ને અસલની। તો જોયું તું પેલી રોટલી કેવી ફૂલાણી હતી, તો હાલો બીજી રોટલી એવી જ થાય। તો જો આપણે આ રીતનો પીંડો કરી લીધો છે ને આપણે લોટમાં બોળી દેવું। આ રીતનો બોળી પછી હમણાં ગોળ ગોળ વેવણું ફેરવી દેવું અને પછી તેલ ભૂંજશું। હવે તેલ ભૂંજી દેવી અને થોડોક લોટ નાખી દઈ અને આ રીતનું આપણે પાછું વણી લેવું। જો આ રીતનું આમ દબાવી દેવું અને થોડોક લોટ કાઢી લેવું, પાછું દબાવી દેવું। પછી આ રીતનું આપણે પાછું દબાવશું ગોળ ગોળ। અને હવે પાછો થોડોક આપણે લોટ નાખશું અને હવે આપણે ફરતો ફરતું કડમાં આ રીતે વણીશું પોસા હાથે આ રીતે, એટલે અસલની ગોળ ગોળ રોટલી થઈ જશે। જો થઈ ગઈ અસલની। હવે આપણે એને શેડવી લેવું। અને હવે થોડી થોડી શેકાતી જાય ને એટલે આપણે ફેરવતું જવાનું આ રીતે।
આ રીતે થઈ ગઈ અસલ દડા જેવી. તો જો આ રીતે આપણે થઈ ગઈ ને અસલ દડા જેવી. જો ફૂલાઈ ગઈ અસલની, શેકાઈ ગઈ અસલની. જો બે મસ્ત મજાની રોટલી બની ગઈ છે. તો હું ઝડપથી મણું બનાવવા, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને જય માતાજી.